ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો નાણાકીય જે નીતિ છે સરકારની એમાં પરિમાણાત્મક સાધનો કયા કયા છે? તો જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તેવા સાધનોને આપણે પરિમાણાત્મક હોય છે. બરાબર. હવે એવા કયા કયા સાધનો છે અલગ અલગ, તે આપણે એક એક વન બાય વન ડિસ્કસ કરતા જઈએ. સૌથી પહેલી આવે છે બેંક રેટ. સૌથી પહેલો જે તમારો ટોપિક છે એ કયો છે? બેંક. હમણાં આપણે કરી રહ્યા છીએ પ્રશ્ન 3, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો. બરાબર. એનામાં જે પહેલો સાધન છે એ છે બેંક રેટ. બેંક રેટ જોઈએ, જ્યારે વેપારી બેંકો નાણાંની અછત હોય ત્યારે આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને આપણે બેંક રેટ કહેશું. નાની નાની બેંકો પાસે પૈસા ખૂટી ગયા તો પછી એ જે રિઝર્વ બેંક પાસેથી ટૂંકા ગાળા માટે અથવા લાંબા ગાળા માટે જે પણ પૈસા લોન લે છે તેને આપણે જે વ્યાજ દરે લે છે તે વ્યાજ દરને આપણે બેંક રેટ કહીશું. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકો તેના ગ્રાહકોને ઊંચા દરે વ્યાજના દરે ધિરાણ આપે છે. મતલબ નાની બેંક છે એ 10% ના વ્યાજે રિઝર્વ બેંક પાસેથી લીધું છે તો એ પોતાના કસ્ટમરને એ કેટલા ટકા એ લોન આપશે? 10% થી તો ઉપર જ આપશે, નહીં તો એને ખોટ છે. ઉદાહરણ તરીકે એક્સિસ બેંક છે એ બરાબર રિઝર્વ બેંક પાસેથી 10% લોન લીધી. હવે એ એક્સિસ બેંક પોતાના કસ્ટમરને કેટલા ટકા લોન આપશે? એટલીસ્ટ 10% થી તો ઉપર જ આપશે. બધા ધંધો કરવા બેઠા હોય તો નફો કમાવાની આશા એ જ ધંધો કરે, કોઈ ખોટ આપશે, ખોટ કરીને ધંધો કરશે નહીં. ઓકે, પરિણામે ગ્રાહકો ઓછું મૂડીરોકાણ ધિરાણ લે છે અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે. હવે એક વસ્તુ તમને અહીંયા સમજવી જોઈએ કે આ રિઝર્વ બેંકનો રેટ વધ્યો, બેંક રેટ વધ્યો મતલબ વેપારી બેંકોને લોન મોંઘી પડી. તો એ લોન મોંઘી એને મળી છે વેપારી બેંકનો, તો એ મોંઘી લોન આપશે કોને? પબ્લિકને. તો પબ્લિક શું કરશે? ઓછી લોન લેશે. હવે એનાથી ઉલટું કરો, અગર રિઝર્વ બેંક રેટ ઘટાડી નાખે મતલબ ઓછા વ્યાજે વેપારી બેંકોને લોન આપશે તો વેપારી બેંકો વધુ લોન લેશે. હવે વેપારી બેંકોને ઓછા વ્યાજે મળ્યું છે લોન, એ શું કરશે? ઓછા વ્યાજે પબ્લિકને આપશે. ઉદાહરણ તરીકે 5% રિઝર્વ બેંકે આપી છે લોન કોને? એક્સિસ બેંક. એક્સિસ બેંક શું કરશે? 5% થી થોડું વ્યાજ ઉપર, મતલબ 5% થી ઉપર વ્યાજે પબ્લિકને આપશે લોન. લોકોને લોન સસ્તી મળશે તો વધુ પૈસા લોકો પાસે આવશે તો વધુ ખરીદી કરશે, ફુગાવો સર્જાશે. લોકો પાસે વધુ પૈસા આવે, આપણે આગળના કોઈ પાઠમાં જોયું ફુગાવો એટલે શું? લોકો પાસે પૈસા વધી જાય તો શું કરશે? ખરીદી વધુ કરશે. બરાબર. તો ફુગાવાની પરિસ્થિતિ સર્જાશે, મોંઘવારી. જો આને આ કેસ આનામાં શું છે? આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, અર્થતંત્રમાં ફુગાવો ઓછો થાય છે. આમ ફુગાવો હોય ત્યારે રિઝર્વ બેંક રેટ વધારે છે. જ્યારે અર્થતંત્રમાં મંદી હોય આરબીઆઈ બેંક રેટમાં ઘટાડો કરે છે, જેથી નાણાંનો પુરવઠો વધે નહીં. જો ફુગાવો હોય તો રિઝર્વ બેંક શું કરશે? ફુગાવો હોય બરાબર, તો બેંક રેટ શું કરશે? બેંકનો રેટ શું કરશે? વધારી દેશે. બરાબર. ફુગાવો હોય, મોંઘવારી વધી જાય તો બેંકનો રેટ શું કરશે? વધારી નાખશે. શું કામ વધારી નાખશે? એ મોંઘી લોન આપશે કોને? નાની બેંકોને. નાની બેંકોને મોંઘી લોન મળે એટલે મોંઘું વ્યાજ, ઊંચું વ્યાજ દરે તે પબ્લિકને આપશે. પબ્લિકને ઊંચા દરે લોન મળશે તો લોન લેશે નહીં, એટલે ઓછી ખરીદી કરશે એટલે મોંઘવારી ઘટશે. વેરી ઇઝી ટોપિક. આ તમને એક વાક્યમાં પૂછશે, એમસીક્યુમાં પણ પૂછશે. ફુગાવો હોય ત્યારે આવી રીતે મગજનો ઉપયોગ કરીને વિચારવાનો કે આવી રીતે થાય છે, તો આમ લોજિકલી રટવાનું નહીં તો ખબર નહીં પડે. આ ટોપિક એવા છે બધા. નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે. મતલબ પૈસા જોઈતા એના કરતા વધુ હોય પૈસા તો
ફુગાવો સર્જાશે. નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે અર્થતંત્રમાં મંદી. આ બે વસ્તુ ખરાબ. મંદી એ ખરાબ ને ફુગાવો એ ખરાબ. જોઈએ એટલા પૈસા હોય એના કરતા ઓછા હોય તો મંદી કહેવાય. તમને 100 રૂપિયા કાપી દે તો 100 રૂપિયા ખિસ્સામાં હોય તો બરાબર. 100 રૂપિયાથી વધુ પૈસા હશે તો તમે વધુ ખરીદી કરશો. 100 રૂપિયા તમે જોયું છે કે 100 રૂપિયાથી ઓછા છે, મતલબ શું તમે શું કહેશો? સર મંદી છે હમણાં તો, અથવા ઓછા રૂપિયા છે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ જે સસ્તા નાણાંની નીતિ કહેવાય છે. બરાબર. બહુ ઓછો રેટ રાખે બેંક ત્યારે એને કઈ કહેશું આપણે? સસ્તા નાણાંની નીતિ. બેંક રેટ ખૂબ ઊંચો હોય ત્યારે આ ટાઈપની નીતિને આપણે શું? મોંઘા નાણાંની સ્થિતિ કહેવાય છે. એક વાક્યમાં પૂછે છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે. બેંક રેટ એ લાંબા ગાળાનો રેટ છે, ટૂંકા ગાળામાં બદલાતો નથી. આ જે વ્યાજના ટકા છે એ લાંબા ગાળાનો છે. તેથી તે આકરો રેટ પણ કહેવાય છે. હાઈ પ્રાઇસ એમસીક્યુમાં આવી શકે કે બેંક રેટ બીજા કયા નામ ઓળખાય છે? તો આકરા રેટ. રેટ એટલે દર, ટકાનો જે હોય છે ને એને આપણે રેટ કહીએ. ઓકે, બેંક રેટ ખબર પડી. આરબીઆઈ પાસેથી નાની બેંકો જે લોન લે છે એને આપણે કહીશું વ્યાજ દરે, એને આપણે કહીશું બેંક રેટ. વેરી ઇમ્પોર્ટન્ટ. રેપો રેટ હમણાં નહીં, કોમર્શિયલ લાઈફમાં તમે જ્યાં જ્યાં મોટા પર થઈ જશો ત્યારે આ વસ્તુ કામ આવશે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. જો એક્ઝામમાં પણ પૂછેલા છે માર્ચ 2018ના. જો અહીંયા રેપો રેટ એટલે શું? નાણાંના ટૂંકા ગાળા ના નિયંત્રણ માટે સરળ છે. આયા તમને છે શું? ત્યારે પહેલે વાંચી લઈએ પછી એક્સપ્લેન કરીએ. જ્યારે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે, ટૂંકો ગાળો એટલે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ નાણાંની જરૂર હોય ત્યારે તે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેંકોને ધિરાણ આપે તે દરને રેપો રેટ કહેશું. શું કરે છે? બેંકો લે છે કોની પાસેથી? આરબીઆઈ પાસેથી. તો એ વ્યાજ દરને આપણે શું કહીશું? રેપો રેટ. બીજા શબ્દોમાં કહીએ તો વટાવના જે દરે વેપારી બેંકો પોતાની પાસે રહેલી જામીનગીરીઓ આરબીઆઈને વેચે તે દર એટલે રેપો રેટ. જે નાની નાની બેંકો છે, વેપારી બેંકો, એની પાસે જે જામીનગીરીઓ છે ઓછા દરે આરબીઆઈને વેચશે ત્યારે જે દરે વેચે છે એને આપણે શું કહીશું? રેપો રેટ. અચ્છા, રેપો રેટ વધે તો વેપારી બેંકોને આરબીઆઈ પાસેથી ઓછું ધિરાણ લે અને ગ્રાહકોને ઊંચા દરે ધિરાણ આપે. પરિણામે ગ્રાહકો ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો ઘટે છે. આમ ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જ્યારે મંદીના સમયમાં આરબીઆઈ રેપો રેટ ઘટાડશે. સિમ્પલ. રેપો રેટ આરબીઆઈ પાસેથી લોન લેશે કોણ? નાની બેંક. અચ્છા, જોજો સમજવાનું છે. આરબીઆઈ વધુ વ્યાજે લોન આપશે બેંકને તો એ લોન મોંઘી બનશે. એ મોંઘી બનશે તો એ પબ્લિકને મોંઘી લોન દેશે. પબ્લિકને મોંઘી લોન મળશે એટલે ઓછી લેશે, એટલે એની પાસે પૈસા ઓછા પડશે, એટલે ફુગાવાની પરિસ્થિતિમાં એ કંટ્રોલ કરશે. એટલા માટે જ કહે છે ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે. શું કામ રેપો રેટ વધારે છે? કારણ કે પબ્લિક પાસે પૈસા ઓછા રહેવા જોઈએ. ઓછા રહેશે તો એ ઓછી ખરીદી કરશે, એના કારણે મોંઘવારી ઘટશે. હવે એનાથી રિવર્સ, મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે. મતલબ શું? મંદી હોય ત્યારે લોકો પાસે પૈસા ઓછા હોય. સરકારનું ઇન્ટેન્શન શું હોય છે? ઉદ્દેશ્ય કે પબ્લિક પાસે પૈસા પહોંચવા જોઈએ, જેને કારણે શું છે? તે ખરીદી કરી શકશે. એની પાસે પૈસા ઓછા છે પૂરા પાડવા માટે, એટલે વ્યાજ ઓછો કરી દે છે. રિવર્સ રેપો રેટ એનાથી ઉલટું. ઘણી વખત આરબીઆઈ ને જરૂરત પડે નાની નાની બેંકો પાસેથી લોન લેવાની, તો જે નાની બેંક છે એ રિઝર્વ બેંક જે વ્યાજ દરે લોન આપશે એ વ્યાજ દરને આપણે શું કહીશું? રિવર્સ રેપો રેટ. ખબર પડી? રેપો રેટ એટલે શું અને રિવર્સ રેપો રેટ એટલે શું? જોઈએ હવે રિવર્સ રેપો રેટને આપણે જોઈએ. ટૂંકા ગાળા માટે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે તે દરને રિવર્સ રેપો રેટ કહીશું. ટૂંકમાં વટાવના જે દરે આરબીઆઈ સરકારી જામીનગીર વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે વેચે તે દર એટલે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ વધે તો વેપારી બેંકોએ આરબીઆઈને વધુ ધિરાણ કરે અને સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે. તેથી બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. ફુગાવાના સમયે આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે છે અને મંદીના સમયે આરબીઆઈ રિવર્સ રેપો રેટ ઘટાડે છે. આ સેમ
બધી ઉપર જે વસ્તુ છે ખાલી રેપો રેટમાં શું હતો આરબીઆઈ પાસેથી પૈસા કોને મળશે નાની બેંકોને જ્યારે રિવર્સ રેટમાં શું થશે નાની બેંકો પાસેથી પૈસા કોને મળશે આરબીઆઈ ને ઓકે હવે ફુગાવાના સમયમાં શું છે આરબીઆઈ રેપો રેટ વધારે છે શું કામ ફુગાવો ક્યારે સર્જાશે જ્યારે વધુ પૈસા હશે લોકો પાસે ત્યારે ઓકે અચ્છા વધુ પૈસા હશે તો સરકાર શું કરશે પૈસા બેંકો પાસેથી પબ્લિક પાસેથી ખેંચવાનો પ્રયત્ન કરશે પબ્લિક એટલે કે બેંકો વેપારી બેંકો પાસેથી વેપારી બેંકો આરબીઆઈ ને ક્યારે વધુ પૈસા આપશે જ્યારે રિવર્સ રેપો રેટ વધારે છે મતલબ આરબીઆઈ છે એને વધુ વ્યાજ આપશે તો આપશે ઓકે એટલે પૈસા બેંકો પાસે નહીં રહે બેંકો પાસે નહીં રહે મતલબ પબ્લિક પાસે નહીં રહે અચ્છા એનાથી રિવર્સ સિચ્યુએશન આપણે જોઈએ મંદીના સમયમાં આરબીઆઈ રિવર્સ રેપો રેટ ઘટાડે છે મંદીના સમયે રિઝર્વ બેંકનો શું ઉદ્દેશ્ય હશે લોકો પાસે પૈસા જવા દે તો એ શું કરશે પબ્લિક વેપારી બેંકો પાસેથી ઓછું ધિરાણ લેશે એટલે વેપારી બેંક પાસે પૈસા રહેશે તો એ વેપારી બેંક કોને વધુ લોન આપશે પબ્લિકને પૈસા આપશે ક્લિયર રેપો રેટ રિવર્સ રેપો રેટ સિમ્પલ ટોપિક છે બરાબર કેવી રીતે છે લોજિકલી વિચારશો કંઈ અઘરું નથી એના પછીનો જે ટોપિક છે કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ કપરું સમય એટલે અઘરો સમય માર્કેટમાં પૈસા ઓછા હોય મંદી હોય નાણાંની ખામી હોય મતલબ અછત હોય પૈસા ઓછા થઈ ગયા માર્કેટમાં ત્યારે સ્થિરતા લાવવાનું કામ પણ કરવું પડશે જોઈએ એક વિશિષ્ટ જોગવાઈ છે જેવા કપરા સંજોગોમાં નાણાંની અછત સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત સમય વ્યાજના દરે ધિરાણ લે છે આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે 2016માં આ રેટ 7% હતો ઠીક છે બરાબર કટોકટીની પરિસ્થિતિમાં જે નાણાંની અછત સર્જાણી છે તેને પૂરું કરવા માટે સરકારે વેપારી બેંકો આરબીઆઈ પાસે જામીનગીરી મૂકી અને પૈસા વ્યાજ લે છે ત્યારે થોડોક દયા ભાવ આરબીઆઈ રાખશે રિઝર્વ બેંક મધ્યસ્થ બેંક અને ઓછા વ્યાજે આપશે રોકડ અનામતનું પ્રમાણ વેરી ઇમ્પોર્ટન્ટ રોકડ અનામતનું કેશ કેવી રીતે CRR એને કહે છે તમને એક વાત પૂછે છે કેશ રિઝર્વ રેટ ઓકે અનામત એટલે રાખવાનું એમ રોકડ અનામતનું પ્રમાણ અચ્છા આરબીઆઈ 1934ના કાયદા મુજબ વેપારી બેંકોએ પોતાના થાપણના જેટલા ટકા રકમ રોકડ સ્વરૂપે આરબીઆઈ પાસે અનામત તરીકે રાખવાની હોય તે ટકાવારીને પ્રમાણે આપણે રોકડ અનામતનું પ્રમાણ ટૂંકમાં આ વેપારી બેંકો છે એ અમુક ટકા એની થાપણોના શું કરવા પડશે રિઝર્વ બેંક પાસે રાખવા પડશે એ રેશિયો કેટલા ટકા રાખવા એ રેશિયોને આપણે શું કહીએ છીએ રોકડ અનામતનું પ્રમાણ CRR કેશ રિઝર્વ રેશિયો ઓકે 62 પછી કુલ થાપણોના 3 થી 15% વચ્ચે CRR રાખણ નક્કી થયેલ જરૂરિયાત પ્રમાણે બદલાય છે 3% થી કરી અને 15% વચ્ચે આ રેશિયો હોઈ શકે છે 1962 પછી સમયના એટલે કે એટલો ટકો રાખી શકે છે રિઝર્વ બેંક CRR નો હેતુ બેન્કિંગ વ્યવસ્થા પૂરતો પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટેનો છે એટલે બેંકો પાસે પૂરતા નાણાં રહે તે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે આ સાધનનો ઉપયોગ ફુગાવાના નિયંત્રણ કરવા માટે CRR વધે તો બેંકો પાસે શાક સર્જન માટે ઓછું નાણું રહે અને પ્રજાને ઓછું ધિરાણ આપે એટલે નાણાંનો પુરવઠો ઘટે છે જ્યારે ફુગાવો થશે ત્યારે બેંક શું કરશે બેંકનો રિઝર્વ બેંકનું ઇન્ટેન્શન શું હશે કે લોકો પાસેથી પૈસા આપણને વેપારી બેંકો પાસેથી પૈસા આપણે લઈ લેવા છે તો જેને કારણે પૈસા ઓછા રહેશે તો ફુગાવો મોંઘવારી ઓછી થશે વેપારી બેંકો પાસેથી પૈસા લઈ લેશે મતલબ કંટ્રોલ કરશે તો રિઝર્વ બેંક પણ એ ક્યારે શક્ય બનશે જ્યારે વેપારી બેંકો છે પબ્લિક પાસે પૈસાનો કંટ્રોલ વધુ પૂરતા લઈ લેશે ત્યારે થાપડો એમાં જમા થઈ જશે કારણ કે જ્યારે પૈસા લોકો પાસે પૈસા વધુ આવશે તો એ વધુ ખરીદી કરશે અને ફુગાવાનું સર્જન થશે આપણા પાસે પણ છે ને 100 રૂપિયા છે તો આટલા નાસ્તો કરશું 500 રૂપિયા છે તો એટલો નાસ્તો કરશું 4 જણા બીજાને નાસ્તો કરાવી દેશું મતલબ જેટલા રૂપિયા આપણી પાસે વધુ એટલો આપણો ખર્ચો આપણે ઓટોમેટિક વધારતા જઈએ છીએ એટલે મમ્મી પપ્પા શું કરશે પૈસા ઓછા આપશે એના કારણે તમે ખર્ચો ઓછો કરશો
અહીંયા મમ્મી પપ્પા કોણ છે? રિઝર્વ બેંક. આપણે નાની નાની વ્યાપારી બેંક. ઓકે. એના પછીનો ટોપિક આવે છે કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ. ઓકે. આ SLR કહેવાય આને, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. તમને એક વાક્યમાં પૂછે છે એનો અંગ્રેજીમાં ફૂલ ફોર્મ આગળ આવશે એક એક વાક્યમાં. CRR એટલે કેશ રિઝર્વ રેશિયો. SLR એટલે આગળનો આપણે ટોપિકમાં જોઈએ છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વ્યાપારી બેંક CRR ઉપરાંત પોતાની થાપણોના 25% જેટલું મૂલ્ય રોકડ, સોનું, સરકારી જામીનદારી સ્વરૂપે અલગ રીતે રાખવું જરૂરી બને છે. આ પ્રમાણે કાયદા માન્ય પ્રવાહિતા પ્રમાણ પણ કહે છે, જેને આપણે SLR કહીએ છીએ. બેંક કોઈ પણ જનરલી સ્થપાય ને જનરલી તો એ અમુક ટકા એના પૈસા ડિપોઝિટ સ્વરૂપે રિઝર્વ બેંકમાં રાખવા પડે છે. એને આપણે SLR કહીએ છીએ. CRR એ પણ પૈસા જ રાખવાનો છે, પણ એ કોના થાપણું. SLR અને CRR નો ફરક શું છે? SLR જનરલી જે બેંકનું જે મૂડી હોય છે એના અમુક ટકા અંદાજિત 25% જેટલું, બરાબર ને, માર્કેટ પ્રમાણે નિયમ પ્રમાણે સરકારને બદલાતું રહે. 25% એનો જે મૂડી હોય એને જમા રાખવા પડે, અમુક એનો રેશિયો હોય. અને CRR માં શું છે? એની થાપણોના ટકા. CRR રોજ વધતું ઘટતું હોય બેંકોનું, પણ SLR ન ઘટે. એ તો જ્યારે બેંક સ્થપાય ત્યારની વાત છે. SLR નો હેતુ ધિરાણની તરલતા જાળવવાનો. SLR ઊંચું હોય તો બેંકોની થાપણો વધુ પ્રમાણમાં સરકારી જામીનગીરીમાં રોકાય છે અને બેંકો તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ આપી શકે છે. જો SLR નીચો હોય તો બેંકો વધુ ધિરાણ. આ સમજવાનો ટોપિક છે, સાવ સરળ. આગળ આપણે જેટલું ડિસ્કસ કરશું એટલું જ ક્લિયર. એના પછીનું આવે છે ખુલ્લા બજારના કાર્ય. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા ઘટાડવા રિઝર્વ બેંક ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીની ખરીદી વેચાણ કરે છે. ખુલ્લા બજારનું કાર્ય કહેવાય છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે. ઘણી વખત શું છે, લોકો પાસે ડાયરેક્ટ પૈસા વધી ગયા છે બહુ જ, તો રિઝર્વ બેંક વ્યાપારી બેંકોના થ્રુ જવાને બદલે સીધું શું કરશે? પબ્લિકને સીધો જામીનગીરીઓ વેચશે. બરોબર, જામીનગીરી વેચશે એટલે પબ્લિક ખરીદશે. પબ્લિક ખરીદશે, એમની પાસે પૈસા નીકળી અને કોની પાસે ચાલી જશે? RBI પાસે. તો પબ્લિક ખરીદશે ક્યારે? એને વધુ વ્યાજ મળશે ત્યારે. રિઝર્વ બેંક દેશે ફુગાવો કંટ્રોલ કરવા માટે એને વધુ વ્યાજ જામીનગીરી દેશે. ક્લિયર. એનાથી ઊંધી પરિસ્થિતિ મંદીમાં લોકો પાસે રિવર્સ સિચ્યુએશન વિચારી લો. એ મંદીમાં લોકો પાસે પૈસા ન હોય મંદીમાં, તો પછી ડાયરેક્ટલી પબ્લિકને રિઝર્વ બેંક લોન દેશે ઓછા વ્યાજે, બરાબર, એટલે એ લોકોની પાસે પૈસા આવી જશે. એના પછીનો ટોપિક છે સ્ટરીલાઇઝેશનની નીતિ. ઓકે. અર્થતંત્રમાં હુંડિયામણની ઓકે. નેક્સ્ટ ટોપિક છે સ્ટેરિલાઇઝેશનની નીતિ. અર્થતંત્રમાં હુંડિયામણની સમતુલા જાળવવાની નીતિને ઓકે. આ નીતિનો ઉપયોગ જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં હુંડિયામણ આવે, દેશની બહાર જાય ત્યારે પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટેનો કરવામાં આવે છે. RBIના હુંડિયામણની પુરાંત ખોટના પ્રમાણમાં સરકારી જામીનગીરીઓ ખુલ્લી બજારમાંથી ખરીદી વેચીને હુંડિયામણ ખાતામાં સંકળાય. ટૂંકમાં વધુ પૂરતું હુંડિયામણ દેશમાં આવી જાય અથવા વધુ પૂરતું હુંડિયામણ આપણા દેશનું કરન્સી બીજા દેશમાં જાય ત્યારે સ્ટેરિલાઇઝેશનની નીતિ અપનાવે છે અને એના પર કંટ્રોલ કરે છે, જેના કારણે ખોટ કે નફો છે આપણે કંટ્રોલ કરી શકીએ. આ પણ એક મહત્વનું કાર્ય છે. ઓકે, મસ્ત છે ટોપિક બધા. એક એક ટોપિક તમને અલગ અલગ પૂછી શકે છે, 5 માર્કના પ્રશ્ન તરીકે પૂછી શકે છે. ઓકે, વેરી ઇઝી ટોપિક. અલગ અલગ તમારા ટોપિક છે. એકવાર ન ખબર પડે તો બીજી વાર આપણે જોઈ લઈશું. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો. સૌથી પહેલા બેંક રેટ. RBI પાસેથી લોન લેશે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. RBI પાસેથી લોન લેશે કોણ? બેંક, વેપારી બેંકો. રિવર્સ રેટમાં બેંકો પાસેથી RBI લોન લેશે. કપરા પરિસ્થિતિમાં લોન RBI આપશે, ઓછું વ્યાજ હોય છે જનરલી. રોકડ અનામતનું પ્રમાણ CRR. ઓકે,
छठो कायदाकीय प्रवाहितानुं प्रमाण SLR खुला बजाરના કારણે ડાયરેક્ટલી RBI પબ્લિક પાસેથી ખરીદી વેચાણ કરશે સ્ટેરિલાઇઝેશન એટલે વિદેશી મૂલ્યને કંટ્રોલ કરવા માટે સાવ સિમ્પલ ઓકે